આપણે આ દાડમમાં ઇથરેલ મારેલી હતી 2/6/2026 ના રોજ અને આજે તારીખ થઈ છે 20/6/2026. તો ખેડૂત ભાઈઓ આમાં આપણે 3 ડ્રીપના રાઉન્ડ કરી લીધા છે અને આપણે 2 ઉપર સ્પ્રેના રાઉન્ડ કરેલા છે. તો તેમાં આપણે કઈ કઈ દવા વાપરેલી છે તેની વિસ્તારથી આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો ખેડૂત ભાઈઓ અમારું યુટ્યુબ આઈડી ચેનલ તમે ફોલો ન કરેલું હોય તો આજે જ ફોલો કરી લેજો, જેથી કરીને દાડમને લગતી માહિતી તમને કાયમ નવી ને નવી મળતી રહેશે. તો ખેડૂત ભાઈઓ આપણે આમાં સૌ પ્રથમ ડ્રીપમાં પહેલું પિયત આપેલું હતું 6 કલાક. તો આપણે 6 કલાક પિયત આપેલું હતું, તેમાં કંઈ પણ ચડાવેલું નથી અને 6 કલાક ખાલી પ્લેન પાણી જવા દીધેલું છે. અને આપણે આમાં બીજું પિયત ડ્રીપમાં આપેલું હતું, તેમાં આપણે લીધેલું હતું 80% સલ્ફર આવે છે પાવડર ફોર્મમાં, તે આપણે લીધેલો હતો 1 એકરમાં 2 કિલો અને ભેગું આપણે ચિલેટેડ 12% ઝીંક આવે છે તે આપણે લીધેલું હતું 1 એકરમાં 500 ગ્રામ. તો આવી રીતે આપણે ડ્રીપના 2 રાઉન્ડ થઈ ગયા હતા અને પછી આપણે ત્રીજા રાઉન્ડમાં આપણે ડ્રીપમાં ચડાવેલું હતું ફોસ્ફરિક એસિડ. આપણે ફોસ્ફરિક એસિડ લિક્વિડમાં આવે છે તે અમે ચડાવેલું હતું 1 એકરમાં આપણે 2.5 થી 3 કિલો ચડાવેલું હતું. અને હવે આપણે સ્પ્રેની વાત કરવા તો આપણે આ દાડમમાં આપણે ઉપરથી 2 સ્પ્રે દવાના કરેલા છે. તો તે દવા કઈ કઈ દવા લીધેલી હતી અને તે દવા લેવાનું કારણ શું છે તેની આમાં વાત કરવાના છે. તો ખેડૂત ભાઈઓ આપણે પહેલા સ્પ્રેમાં લીધેલું હતું, જ્યારે પહેલો સ્પ્રે કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા દાડમમાં 85% જેવી પત્તી નવી નીકળેલી હોવી જોઈએ, ત્યારે જ આપણે પહેલો સ્પ્રે દવાનો કરવો જોઈએ. તો તેમાં આપણે પહેલા સ્પ્રેમાં ઇથિયોન સાયફર આવે છે તે આપણે 1 લીટર પાણીમાં 2 ml લીધેલું હતું અને ભેગું આપણે તેમાં કાર્બન ડેન્ઝિમ પાવડર ફોર્મમાં આવે છે તે પણ 1 લીટર પાણીમાં 1.5 ગ્રામ લીધેલું હતું. આ 2 દવા લેવાનું કારણ એ છે કે ઇથિયોન સાયફર આપણે આવે તે આપણે દાડમમાં પત્તીમાં નાની નાની પત્તીમાં કોઈ પણ જાતની થીપ્સ હશે તે પણ જતી રહેશે. અને કાર્બન ડેન્ઝિમ આપણે ફંગીસાઇડમાં સિસ્ટેમેટિક ફંગીસાઇડ આવે છે, જેથી કરીને ફૂગમાં પણ સારા રિઝલ્ટ આવે છે. તેથી કરીને પહેલો રાઉન્ડ આપણે એ લીધેલો હતો અને બીજો રાઉન્ડ આપણે એ લીધેલો છે. બીજા રાઉન્ડમાં આપણે ઝાયરમ 27% તે આપણે લીધેલું હતું 1 લીટર પાણીમાં 2 ml અને આપણે એમાં બીજી દવા નાખેલી હતી 05234 આવે છે તે આપણે 1 લીટર પાણીમાં 5 ગ્રામ અને ભેગું આપણે પ્રોપિકોનાઝોન 25% આવે છે તે પણ આપણે લીધેલું હતું 1 લીટર પાણીમાં 0.5 ml એટલે કે અડધો ml. આ દવા લેવાનું કારણ એ છે કે આપણા દાડમમાં પત્તી જ્યારે 100% નીકળી જાય હોય ત્યારે તે પત્તીમાં ચોકડીમાંથી સૂટું ન નીકળે તેના માટે આપણે આ દવાનો રાઉન્ડ લીધેલો હતો. અને હવે કયા દવાના રાઉન્ડ લેવા જોઈએ તેની માહિતી અમારા યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાના છે, જેથી કરીને અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો.